રાજકોટમાં જેતપુરમાં ટેકાના ભાવે ખરીદેલી મગફળીની ચોરી થઈ છે। જેતલસર નજીક ગોડાઉનમાંથી 1212 બોરી મગફળીની ચોરી થઈ। ચોરાયેલી મગફળીની કિંમત 31,64,000થી વધુ છે। મગફળીની ચોરી અંગે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા। ગોડાઉનમાં સીસીટીવી કેમ નથી તેમ પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા। શું કોઈને મિલીભગતથી આ ચોરી થઈ છે? સીસીટીવી વગરના ગોડાઉનમાં મગફળી કેમ રાખવામાં આવી? પાલ આંબલિયાએ સવાલ ઉઠાવ્યા। તો મગફળીની ચોરી થતાં જ પાલ આંબલિયાના સવાલ કે આખરે સીસીટીવી વગરના ગોડાઉનમાં મગફળી કેમ રાખવામાં આવી છે। સાથે જ સવાલ એ પણ ઉઠાવવામાં આવ્યો કે શું આમાં કોઈની મિલીભગત છે કે નહીં, કારણ કે મોટા પ્રમાણમાં જેતપુરમાં આ ખરીદેલી મગફળી છે તેની ચોરી થઈ છે। જેતલસર નજીક ગોડાઉનમાંથી 1212 બોરી મગફળીની ચોરી થઈ અને તેની કિંમત 31,64,000થી વધુ હતી। મગફળીની ચોરી અંગે કોંગ્રેસ આક્રમક આવ્યું અને સવાલ ઉઠાવ્યા છે। આખરે ગોડાઉનમાં સીસીટીવી કેમ નથી? શા માટે સીસીટીવી વગરના ગોડાઉનમાં આ મગફળી રાખવામાં આવી હતી? શું આ ચોરી પાછળ કોઈની મિલીભગત છે? આ પ્રકારના સવાલ પાલ આંબલિયાના। સંવાદદાતા નાસિર બોઘાણી ફોનલાઈન પર છે। નાસિર, મોટા પ્રમાણમાં મગફળીનો જથ્થો તેની ચોરી થઈ છે, લગભગ 31 લાખથી વધુનો જથ્થો છે। આ ખૂબ જ મોટો જથ્થો છે। આખરે આ જથ્થા પાછળ જે પ્રકારે કોંગ્રેસના સવાલ છે કે શું કોઈની મિલીભગત છે, તેમાં હાલ શું તપાસ થઈ રહી છે અને શું કહી રહ્યા છે વધુમાં પાલ આંબલિયા? જી, ચોક્કસથી જણાવી દઉં કે જેતપુરના ટેકાના ભાવે જે ખરીદી કરેલી નાફેડ દ્વારા એક જેતલસર પાસે ગોડાઉનમાં રાખવામાં આવેલ છે। અંદાજિત 1212 જેટલી મગફળીની બોરી જેની કિંમત થાય છે 31,64 જેટલી, અને ત્યાં જે ગોડાઉન રાખવામાં આવ્યું છે ત્યાં સીસીટીવી કેમેરા હોવા ફરજિયાત હોય છે, પણ ફરિયાદ થઈ ત્યારબાદ સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે તે એક મોટો સવાલ છે। બિલકુલ, આભાર નાસિર સમગ્ર માહિતી બદલ। મગફળીની ચોરી અંગે કૃષિ પ્રધાન રાઘવજી પટેલે પણ નિવેદન આપ્યું છે। ચોરી અંગે અમારા વિભાગને કોઈ નિસ્બત નથી। આ સાથે જ સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી સારી રીતે પૂર્ણ કરી છે। ખરીદી પૂર્ણ થયા બાદ એજન્સી અને નાફેડની જવાબદારી રહેતી હોય છે। ખરીદી કરતી એજન્સી અને નાફેડ વચ્ચેની આ બાબત છે તેમ જણાવ્યું છે। આ 1212 ગુણી ગોડાઉનમાં બહાર નીકળી હશે, 3 ખટારા ભરાયા હશે, તો સીસીટીવી કેમેરા નહોતા, ત્યાં ચોકીદાર નહોતો, ત્યાં સુપરવાઇઝર નહોતો। જો આ બધું હતું તો એની મિલીભગતથી થયું છે। જો નહોતું તો સીસીટીવી કેમેરા વગરના ગોડાઉનની અંદર મગફળી રાખી જ શકાય નહીં, તો કેવી રીતે રાખવામાં આવી છે? આ મગફળી, સારી મગફળી બદલાવી અને એની જગ્યાએ ધૂળ, ઢેફા, કાકરાવાળી મગફળી નાખવા માટે જ સીસીટીવી કેમેરા નથી રાખ્યા, એવું તો નથી ને? ટેકાના ભાવની ખરીદીનો પ્રશ્ન તો ઘણા સમય પહેલાં પૂરો થઈ ગયો છે। રાજ્ય સરકારની આમાં કોઈ જવાબદારી નથી। સરકારે તો ટેકાની ખરીદી વ્યવસ્થિત થાય એના માટેના આયોજનમાં સક્રિય ભાગીદારી લીધી હતી। હવે આ પ્રશ્ન ખરીદ કરનાર સંસ્થા અને નાફેડ કેન્દ્ર સરકારના વિષય હસ્તકનો છે।